તો જનતાની અપેક્ષાએ જે લોકો ખરા નથી ઉતર્યા એને જનતા રસ્તો બતાવે એ પહેલા પક્ષો જ જનતાની સામે એને ના લઈ આવે એ આજની લોકશાહીમાં અપેક્ષિત છે. કારણ કે જ્યારે લોકો એના નેતા પ્રત્યે ગુસ્સામાં હોય તો એનું પરિણામ એ પક્ષોને પણ ખબર હોય છે. પછી ભલે એ નેતા નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં કેમ ના ચૂંટાયો હોય, ચાહે એ અમદાવાદ જેવા મહાનગરમાં પણ એ કેમ ના ચૂંટાયો હોય, જ્યારે જનતા એ નેતાને, એ કોર્પોરેટરને, ઉમેદવારને જાણતી પણ નથી ને છતાં પણ એના માટે વોટ કરે છે. કોઈક એક વિચારધારામાં એ માને છે. ચૂંટણીમાં કેટલાય વૈતરા કર્યા પછી પણ ટિકિટનો વારો નથી આવતો એ આ વખતની ચૂંટણી સાબિત કરે છે. પણ જો પાર્ટીના જાતિના ગણિત કે લોકચાહના હોય તો નેતાઓને બહુ ઝાઝી ચિંતા રહેતી નથી અને પાર્ટી ફરી એ ચૂંટણીના મેદાનમાં રિપીટ કરે છે અને ચૂંટણીના મેદાનમાં ઉતારે છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી રાજકીય પક્ષોએ એવી રીતે કરી જેમ દાઝેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે. આ બધી વાતો વચ્ચે જેની ટિકિટ કપાઈ છે એવા નેતાઓને હજુ પણ કળ વળી નથી. પક્ષમાં ભલે નેતાઓને સાચવ્યા હોય, પોતાની જાતને ખૂબ કામગીરી એને કરી છે એવું સાબિત કરવા મહેનત કરી હોય, પણ જેમને ઉમેદવારી કરવાની તક નથી મળી એ નેતાઓ હજુ પણ આ સ્થિતિને સ્વીકારી શકતા નથી. ક્યાંક એવું પણ બનતું હશે કે જેમને ટિકિટ નથી મળી એમણે અપક્ષમાંથી ઉમેદવારી કરી હશે, એણે કોઈ અલગ રાજકીય પાર્ટીમાંથી એ ટિકિટની માંગ કરી હશે ને એને મળી હશે. આ તમામ પ્રયત્નો પછી પણ જેનો મેળ નથી પડ્યો એ લોકો એ દીવ અને ગોવા પણ ફરવા જતા રહ્યા હશે. તો જે લોકો પાર્ટીની વિચારધારાના ગુણગાન દિવસ રાત ગાતા હતા એમની ટિકિટ કપાઈ ત્યાં તો એ તમામ વિચારધારાની વાત હવામાં ઉડી ગઈ. રાજકારણમાં પગ ખેંચવા કે પગ કાપવા એ સામાન્ય વાત છે, પણ શતરંજની આ રમતમાં રાજનીતિનું સ્તર એટલું બદલાયું છે અથવા તો નીચે ગયું છે કે હવે સામેવાળાના પગ કાપવા પૂરતું એ સીમિત નથી, પણ નડનારાનો એ જીવતે જીવ ઘડો લાડવો કરવા સુધી આપણું રાજકારણ એ પહોંચ્યું છે. આવી જ પરિસ્થિતિ મોરબીમાં થઈ. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવા અવાડિયાની ટિકિટ કપાઈ તો એમણે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને જવાબદાર ગણ્યા. એવી પ્રાર્થના કરી કે મારી ટિકિટ કાપનારના આત્માને ઈશ્વર શાંતિ આપે. મેં એક અખંડ દીવો કર્યો છે તો 3 મહિનાને 21 દિવસે એટલે કે લગભગ 100 દિવસે એ ફોટાને પગે લાગવા જઈશ. જોકે કાંતિ અમૃતિયાએ એવો જવાબ આપ્યો કે જે દીવામાં તમે ઘી પૂર્યું છે એ હરામના પૈસાનું છે, મહેનતના પૈસાનું નથી. તો ટિકિટ મળવાનો એ કોઈ સવાલ જ પેદા નથી થતો. પત્તું કપાતા નારાજ દેવાભાઈ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે. હજુ 2 દિવસ પહેલા જ કાંતિ અમૃતિયાએ ટિકિટ વહેંચણીની વાત જાહેર મંચ પરથી કરી હતી ને એવું બોલ્યા હતા કે 13માંથી 6 ટિકિટ મોહન કુંડારિયા લઈ ગયા, બાકીની વધેલી ટિકિટ જ્ઞાતિઓને સાચવવામાં અપાઈ ગઈ, છેલ્લે કંઈ વધ્યું નહીં, એટલે જો કોઈ નારાજ હોય તો એ કાર્યકરોની હું માફી માંગુ છું. કાંતિ અમૃતિયાએ કરેલી આ વાત પછી જ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખુલીને એમની સામે પડ્યા છે અને બોલી રહ્યા છે. ત્યારે અહીંયા ચર્ચાનો વિષય એ છે કે કાંતિ અમૃતિયાએ કરેલી હરામના પૈસાની વાતની હકીકત આખરે શું છે. તો હું સૌથી પહેલા આજે વિવાદ જ્યાંથી ઉભો થયો એ તમને સંભળાવું છું. મહામંથનમાં તમારા કેટલાક સવાલોને પૂછીશ. 111 ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરી કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે એને 3 મહિનાની 21 દે, એના આત્માને શાંતિ આપે. હું ખોટાને ભેગે લાગવા જાય સૂત્રો એવાને કેટલાય ટિકિટો નથી મળી, ઘણા બધાને. અને હમણાં તો એક જણા એમ કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધનંતર જ કાઢે. લે દીવો પણ એ કાકા ઘી આરામના પૈસાનું હોય, ઘરના પૈસા નથી. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને તમારી તાકાત હોય તો. આ વેપારીનું કામ હે. સાંભળ્યું ને સોશિયલ મીડિયામાં દીવો કર્યો, ટિકિટ કાપી, પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે ને ટિકિટ દેવાની હોય. ચલો, તો મોટે ભાગે જયારે કોઈ નેતા આવી વાત કરે તો હું મહામંથનમાં એ નેતાને લઈ આવતો હોઉં છું ને એનો મત પૂછતો હોઉં છું. મોટે ભાગે
જ્યારે એ વિડીયોમાં જે કંઈ બોલે છે, સ્ટેજ પરથી જે કંઈ બોલ્યા છે એનો ખુલાસો કરવાનો એ પ્રયત્ન કરતા હોય છે. પણ આ બધાની વચ્ચે એક કાર્યકર્તા પણ હોય છે જે કાર્યકર્તા એ નેતાઓને બનાવે છે, જે પક્ષોને મોટા કરે છે, જે સત્તાઓને લઈ આવે છે. મોરબીના જ એક સામાન્ય કાર્યકર પ્રજ્ઞેશભાઈ વાઘેલાને હું જોડું છું. પ્રજ્ઞેશભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ તો એ છે પ્રજ્ઞેશભાઈ કે તમે પાયાના કાર્યકર છો. મારે સમજવું છે કે દેવ અવાડિયા જ્યારે તમારી પાર્ટીમાં રહ્યા નથી, નગરપાલિકાના પ્રમુખ હતા ને એમણે ભ્રષ્ટાચાર કર્યો અને કાંતિ અમૃતિયા સ્ટેજ ઉપરથી એવું કહી રહ્યા છે કે ભાઈ મારા મરવા માટે તમે જે દીવો કર્યો એ દીવામાં તમે જે ઘી પૂર્યું એ હરામના પૈસાનું છે, એટલે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે. મોરબી નગરમાં, હવે મહાનગરમાં એ ઘણી બધી ફરિયાદો ભ્રષ્ટાચારની થઈ છે. જે વખતે દેવ અવાડિયા સત્તામાં હતા, જ્યારે પ્રમુખ હતા, ત્યારે અવાજ ઉઠ્યો તો કે નહોતો ઉઠ્યો કે એ હરામના પૈસા ભેગા કરી રહ્યા છે? આ કંઈક આમાં મને લાગે છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. જી દેવાભાઈ પ્રમુખ 2010 ની આસપાસ હતા. જી એ પછી ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા તરીકે કામ કરતા રહ્યા છે, ચૂંટણીની વ્યવસ્થાઓ સંભાળતા રહ્યા છે. જી એટલે પ્રમુખ પદના ભ્રષ્ટાચારની આમાં કોઈ વાત છે નહીં. ન તો દેવાભાઈ નામ લીધું છે, ન કાંતિભાઈ નામ લીધું છે. બધા ધાર્મિક લોકો છે, ઘણા મોટા નેતા ઘરે તમે અખંડ દીવા હોય છે, તો દેવાભાઈના ઘરે પણ દીવો હશે. ઈશ્વર એમને જાજુ આપે. મને અને કાંતિભાઈનો આખો વિડીયો આપે જોયો હશે, હા તો એમણે કીધું કે મારે તો 100 દુશ્મન હોય છે. હા તો એમાંથી દુશ્મની હોય તો ઘણા બધા લોકોને, વ્યાજ વટાવના ધંધા કરતા, ખોટા ધંધા કરનારા લોકોને, ભ્રષ્ટાચાર કરનારા લોકોને એમને જેલમાં મોકલ્યા છે. હા. હવે તો મોરબીની જેલ પણ મોટી થવા જઈ રહી છે. પણ પ્રજ્ઞેશભાઈ, તો મુદ્દો આવા એ છે, લોકોને જ્યારે એમને મુદ્દો- આગળ પડ્યા મુદ્દો એ છે. તો કોઈની દુશ્મની હોય તો બંદૂક લઈને આવે. મુદ્દો એ છે કે પ્રમુખ ભલે 2010માં ચૂંટાયા, 2.5 વર્ષ રહ્યા હશે. મુદ્દો એ છે કે ભલે એને ભ્રષ્ટાચાર કરીને પૈસા ના કમાયા હોય, પણ હરામના પૈસા જયારે કાંતિ અમૃતિયા પોતે કહે છે તો એ ભાઈ તમે કીધું કે કંઈક બીજો કોઈ વ્યવસાય કરતા હશે. ના 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 પ્રજ્ઞેશભાઈ, દેવાભાઈના પૈસા, હરામના પૈસા એવું નથી કાંતિભાઈ બોલ્યા. મને એવું લાગે છે કે દેવભાઈને તમે બેસાડી દીધા છે તમારી બાજુ, અને બધું ના. ગોઠવાઈ ગયું છે, અને હવે ના, માત્ર ના, ના, તમારે સર. કાર્યકર તરીકે એમનો બચાવ કરવાનો છે. હું શું કામ બચાવ કરું? જો અત્યારે દેવાભાઈ અપક્ષ તરીકે એમના પુત્રને ચૂંટણી લડાવી રહ્યા છે, હા અને ચૂંટણીના મેદાનમાં જયારે બધા છીએ ત્યારે પ્રજા નક્કી કરશે. હા પ્રજાના જેને આશીર્વાદ મળશે એ લોકસેવા કરશે. પણ આ તો મેં તો પરંતુ આ પ્રમુખ પદ ભ્રષ્ટાચાર એની વાત નથી. હા બંનેમાંથી એક પણ કાર્યકર્તાઓએ એકબીજાનું નામ લીધું નથી. હા ક્યારેક તો હું કોઈ તમને વિષયને કહી દઉં. ખોટી રીતે મેન્યુપ્યુલેટ કરીને તમે મૂકી તમે દેવામાં મોરબીમાં આવતો ભલે હોય છે. ગમે તે ગોઠવું હોય, પણ હું તમને કહી દઉં કે દેવભાઈ નહીં, ગમે તે ગોઠવું હોય, દેવભાઈ જેને વાત કરતા હતા તો એ કાંતિ અમૃતિયાની જ વાત કરતા હતા. હજુ 2 દિવસ પહેલા કાંતિભાઈ બોલ્યા કે આટલી આટલી ટિકિટો હતી. તો હું આપને કહું, સાંભળી તો લો, હું સાંભળી તો આપને લો પ્રજ્ઞેશભાઈ, સાંભળી તો લો. કાંતિ અમૃતિયા એવું કહેતા હતા કે આટલી ટિકિટો હતી, એટલે આટલા લોકોને આપવાની હોય. તમારે ત્યાં 9 કે 8 વોર્ડ છે, તો એ 32-36 માંથી આટલી 13 વોર્ડ છે. હા, આટલી ટિકિટો આપવાની હોય. એ 32-36 માંથી આટલી આ સમાજને આપી, આટલી આને આપી, આટલી આ નેતાને આપી, અને એમાંથી જે કંઈ વધી એ કેટલાક કાર્યકરોને સાચવી શકે અને કેટલાકને ન સાચવી શકે. આવી ક્લિયર કટ વાત એમણે કરી હતી. આ સાંભળી લો, ખાલી ના, ના, ના. ખાલી સવાલ સાંભળી લો. તમારે નાના કરવા સિવાય બીજો મને એવું લાગે છે કે આજે બીજો કોઈ રસ્તો પણ નથી. જયારે દેવભાઈને મેં સાંભળ્યા, જે સ્પષ્ટ વસ્તુ છે એ જ કહી રહ્યો છું. મેં દેવભાઈને સાંભળ્યા, તો એણે દીવો છે ને કાંતિભાઈના નામનો જ કર્યો હતો, અને એ બરાબર જગ્યાએ એવું એના ક્યારે શબ્દો બોલ્યા? વાગ્યા. એને કાંતિભાઈએ ના, એનો ના. જવાબ આપ્યો એવું ક્યારે કે એક બોલ્યા? વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, અને એ વિડીયોમાં કેટલાક લોકો મારા નામનો દીવો કરવાની વાત કરી રહ્યા છે. પણ ભાઈ, ભ્રષ્ટાચારી લોકોને પાર્ટી ટિકિટ ન આપે. અમારે તમને લડાવવાના ન હોય. તમે જે કઈ દીવા કર્યા એ હરામના પૈસાના કર્યા. આટલી બધી ક્લિયર કટ વાત તો છે. કાંતિભાઈ અમૃતિયા એક એવા કાર્યકર્તા છે, જ્યારે એમની તબિયતની સમસ્યા જી. હતી તો મોરબીના 13 વોર્ડમાં લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા. જી કાંતિ અમૃતિયા એવા કાર્યકર્તા છે કે ચલો. જયારે બ્રિજની દુર્ઘટના બની હા. ત્યારે એ ગંદા પાણીની અંદર ધુમકો મારી ગયા લોકોના જીવ બચાવવા. જી. કાંતિ અમૃતિયા એવા કાર્યકર્તા છે, કોરોના કાળ વખતે ધારાસભ્ય નહોતા
પરંતુ કોરોનાના હું- દર્દીઓ માટે સેવા કાર્યો માટે લાગી પડ્યા. પ્રજ્ઞેશભાઈ, હું આ બે કાર્યકર્તા પ્રાર્થના કરું. માટે લોકો માનતાઓ રાખે છે. ક્રાંતિ અમૃતિયાના પ્રજ્ઞેશભાઈ, દીર્ઘાયુ માટે હું- લોકો ઉપવાસ કરે હું છે. બે- એના માટે લોકો હનુમાન ચાલીસાના પાઠ હું કરે બે છે. માનતા એ કરું. ક્રાંતિ અમૃતિયા તો પ્રજ્ઞેશભાઈ, બે માનતા કરું, બે પ્રાર્થના હું કરું. બે પ્રાર્થના હું કરું. એક તો એ કરું જી. કે કાંતિભાઈ ખૂબ લાંબુ જીવે, એ સતાયું થાય એવી ધન્યવાદ પ્રાર્થના આપનો. આપણે ભગવાનને કરીએ. ધન્યવાદ. કોઈને મારવા મરવા ઉપર હું નથી સમજતો કે કોઈનું રાજકારણ ના. એ ચાલતું થાય. એ ભગવાન એવા કાંતિભાઈનો દીવા સ્વભાવ પણ નથી. એવા દીવાથી લોકો કાંતિભાઈ પતી લોકો જતા હોય તો માટે આપણે ત્યાં અડધી લડનારો વસ્તી ખતમ થઈ ગઈ હોત. એક વાત તો લોકો એક તો માટે કાંતિભાઈ માટે લડનારો પ્રાર્થના કરું કાંતિભાઈ. અને એક પ્રાર્થના પ્રજ્ઞેશભાઈ તમારા માટે કરું. જમીન માટે એક લડનારો કાર્યકર્તા એક છે પ્રાર્થના કાંતિ પ્રજ્ઞેશભાઈ માટે અમૃતિયા. કરું. કોરોનાના દર્દીઓ માટે લડનારો કાર્યકર્તા છે. પ્રજ્ઞેશભાઈ, એક પ્રાર્થના તમારા માટે કરું કે તમારા જેવા દેવ દુર્લભ કાર્યકર્તાઓથી તમારી પાર્ટી ઉજળી છે અને હવે તો મહાનગર થઈ ગયું છે, તો તમને પણ એ ક્યારેક મેયર બનવાનો તમારો વારો આવે. પ્રજ્ઞેશભાઈ, તમે મારી સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.